श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां अशेष दोषदहनं मस्तके राजतां मम। सर्वप्रथम श्री मदन मोहन प्रभुना युगल चरणारविंदમાં સાષ્ટાંગ પ્રણામ। શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ। આગામી દિવસો એ ખૂબ જ ઉત્સાહ અને આનંદના એટલે કે જન્માષ્ટમી મહામહોત્સવના દિવસો આવી રહ્યા છે। આ નિમિત્તે જામનગર ખાતે પાછલા 19 વર્ષ થયા નિરંતર જે સાર્વજનિક શોભાયાત્રાનું જન્માષ્ટમી નિમિત્તે આયોજન કરવામાં આવે છે, એમાં ઘણા વર્ષો થયા આપણી શ્રી મોટી હવેલી દ્વારા વૈષ્ણવો અને અહીંયાની સમિતિના સભ્યોને અમે પ્રેષિત કરતા હોઈએ છીએ। એ જ રીતે આ વર્ષે પણ બધા જ વૈષ્ણવો, બધા જ કૃષ્ણ ભક્તો, બધા જ સનાતનીઓ ખૂબ આનંદ અને ઉત્સાહની સાથે આ સુંદર શોભાયાત્રામાં જોડાય। એ ઉપરાંત આ વર્ષે એક નવું કેમ્પેઇન કાન્હાને મારું માખણ એનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં પણ બધા જ વૈષ્ણવો ખૂબ આનંદથી જોડાય અને ભાગ લે। ખાસ કરીને અમારું જે નિવેદન છે, અમારી જે આજ્ઞા છે એ યુવા વર્ગને છે, કારણ કે અમે ઘણા વર્ષોથી આ જોઈએ છીએ કે સતત વ્યસ્તતાને લીધે જ્યારે પણ ઉત્સવ ત્યોહારના રજાના દિવસો આવે ત્યારે આપણું યુવા વર્ગ હરવા ફરવા નીકળી જતું હોય છે। એ કારણે ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ અને આપણા ધાર્મિક કર્તવ્યોથી યુવા વર્ગ દૂર થઈ ગયું છે। તો ખાસ કરીને અને યુવા વર્ગ જે છે એ નંદ મહોત્સવ પછી જે એમનું કાર્યક્રમ કરવું હોય કરે, ત્યાં સુધી અવશ્ય આવા બધા સુંદર કાર્યક્રમોમાં આપણે હવેલીમાં પણ દર્શનો થતા હોય એમાં આનંદથી જોડાય એવી બધા જ યુવા વર્ગને આજ્ઞા સાથે વિરમું છું। અસ્તુ।